भरी हुए ताक्यो मुआ ताका भरी भरी हुए ताक्यो भरेलू मजरे न आयु रे हो सूरत तारी मुने माया लागी मजरे न आयु रे ओ सूरत तारी मुने माया लागी भरे આ તાકા ભર્યા કે નહીં? ભરાઈ ગયા ભરાઈ ગયા કે ઢગલો એક ના એક પડ્યો છે ને? હાલ પટાઈ દઉં છું આમાં ઘટકો કરો, આપણે ડિલિવરી કરવાની છે. 12 વાગ્યા મોરી તો સપાટો જુઓ તમે મારો ગાયનો બાયનો ઓછો પણ ઘટકો રાખો. હા હમણાં 12 વાગ્યા મોરી ડિલિવરી થઈ જશે શેઠ હા ના હોય તો એકાદ કટિંગ ચા મારતો આવું પછી જો મારો ઝપાટો ટાકા પડવાનો બસ ચાનો બિલ જ બોલાવે છે, બીજું કોઈ કરી છે તમે? અરે તમે જો પછી હું ચા પીને આવો પછી મારો ઝપાટો જો ફટાફટ ટાકા ભરી નાખું અરે ઘટકો કરો, પીતા આવો તો મારા માટે લેતા આવજો એકાદી સ્પેશિયલ. હા લેતો આવું અને ઘટકો કરજો પાછા. એ હાલ જ હા લેતા શેઠ હું ચા પીને આવ્યો તા હો જલ્દી કરજો પાછા. હાલ આવ્યો હા ગઈ કોમ છે હજી. હા લાવે એક કટિંગ ચા લાય એ બોલો બોલો મોહનભાઈ, ધંધા પાણી કેવા ચાલે છે? એવા ધંધાને કેવું પોણી આ ચા પીવીએ ને તો ચાર શબ્દો ઓગળવા પડે છે તમને તમારા શેઠ નહીં બોલતા ના છે, હવે તો આપણે જ મજૂરી લગાવી, આપણે જ છે. હવે રણજીભાઈ તે મજૂરીમાં સારું બચે સુપરવાઇઝરની નોકરી કરતા તો ભાઈ સારું જ છે. હું એ કહું તું મજૂરી લગાવી દે, સારું રહેશે. વાત તો સાચી હો રમજીભાઈ વિચારવા જેવું હો ચલો વિચારીને તમને હોજી જવાબ આલો આયા મારો હીરો આયા. આ ચા પીવામાં આટલી બધી વાર લગાડી જવાબદારી જેવું કોઈ સગ નહીં અને ચાય પાછી લીધા વગર આયા. અરે શેઠ યાર ઉતાવળો યાર ભૂલી ગયો યાર મગજમાંથી જ ને હરી ગયું યાર ઓહો આ ઉતાવળમાં આટલી વાર લગાડી તો આ તમને કીધું હોત કે શાંતિથી આવજો તો કઈ આવો જેડ હોચી અલે આવા ડોળે ધંધા ના તોય. તમે કદી સુપરવાઇઝર રહેવાના, તમે કદી શેઠ ના બની શકો. બસ હવે બહુ થયું આ રોજની મગજમારી મારે નહીં નહોતી મારો જવાબ કરી લ્યો જે થતું હોય મારે નોકરી નહીં કરવી હું રોજની તેલ બે મારા મજૂરી ચાલુ કરી દેવું ખરા મશીન રાખીને મારે નોકરી નોમે નહીં કરવી અલે આ મજૂરીનું ભૂત તને ચોથી વળગ્યું. આ જે કરો છો એ બરાબર છે, નકર પસ્તાશો. હો બસ્તાદા હવે તમે હિસાબ કરી લ્યો હવે મારો નોકરો નથી કરવો હું આ હેડ્યો આ મોહન તો કોકને મજૂરીનું લગતું પકડાયું હો. આ ભલીવાર લાવે નહીં મારો બેટો કોક નવું કરશે. આ કોઈ નહીં જોયું છે જે ભગવાન કરે એ કરું, બીજું હું કર. એ વેલજીભાઈ આવો. હા રામજી હા એટલે વેલજીભાઈ તમે પેલો મશીન વધારવાનું કહેતા હતા અને મારા જે તો સગવડ નહીં, પણ આપણા મોહનભાઈ છે ને એમને કોઈ મશીન હમણાં નવો રાખ્યો તે કોઈ મજૂરી આવી હોય કહેજો. આલી દઈએ તમે કહેતા હો તો રામજીભાઈ આપણે મોહનભાઈને મજૂરી આલી દઈએ હાલી દે ભાઈ, મોણા હારો આપણો એ વાંધો નહીં આવે. ધ્યાન બ્યાન રાખવી પડે ભાઈ આ તો રાખીએ, હું નહીં રાખતો ધ્યાન બધી એવી એ રાખીએ. મને એમની હશે આ મોહનભાઈને બિંદુ એ બધું વ્યવસ્થિત લખીને કાગળિયો કમ્પ્લીટ કરીને બધો ઉતારો કરીને આપી દો હશે એમના ખાતાનું નામ મંગાઈ દે. હા તે જે હોય બધું મોહનભાઈ લખાઈ દેજો અને હસ્તકમાં રોમજીભાઈ તમારું એ લખાઈ દેજો હા વાંધો નહીં, લખાઈ દઉં. હસ્તક રોમજીભાઈ હશે હો વ્યવસ્થિત કપડું લાવજો પાછા મોહનભાઈ હા બસ જમતમ ડાફેલો ના મારતા હા વેલજીભાઈ અમે જઈએ તાર કાલબાર ટીમ મોકલાઈ દેજો, બરાબર? અમે નીકળીએ તાર. હા ભાઈ રોમજીભાઈ ને અમારે કપડામાં જોવું નહીં પડે હો. હા મોહનભાઈ તમે કપડામાં ધ્યાન રાખજો એટલે બસ બીજું તો કોઈ વાંધો સારું, કાલ મોકલાઈ દેજો. ઓકે ઓકે હા બોલ થયું ભાઈ મોહનભાઈ કપડું બપડું આમ કાઢો ફટાફટ તો
બે પૈસા તમને મળે ને મને મજૂરીમાં હરખાઈઓ માલવા મળે. કપડું તો શેઠ જોવા ને હવે જેવું જરા હાથ ઉતારું હું. અને પાછા વિવિંગમાં ધ્યાન રાખજો, બધું ઠોકમ ઠોક ના કરતા, ના પૂછડો થોડો વ્યવસ્થિત કરજો. અરે વિવિંગે ટકા આવશે, જોવું નહીં પડે તમારે. હા સારું તારા તાકા બાકા આપણી ઓફિસ પર વ્યવસ્થિત રીતે મોકલાઈ દેજો પાછા. હાલ મોકલી દઉં હેડો. હો કમલેશભાઈ હા ભાઈ આવવાની યાર થોડી મદદ કરાવો ને ટાટા મૂકવાની યાર. તાકાત તો લે હેડે મોહનભાઈ. પેલા વેલજીભાઈ નું મજૂરી ચાલુ કર્યું ટાકા બાકા નખતો આવું ને યાર. ઓવા સંદીપભાઈ હાથ અડાડ્યો ને યાર ભીમને. પાછું આવું ચાલુ કર્યું મોહનભાઈ નવું. પેલા પાછળ વેલજીભાઈ નું યાર મજૂરી ચાલુ કર્યું ને ભીમ લેવા જવું પડે ને. કેમ છે ભાઈ? હા બોલો. આમ પ્રોડક્શન લાવો વ્યવસ્થિત, અને કારીગર તો છે ને ફૂલ, આ ફૂલ. તેજીનો લાવો, તમને મળે ને મને મળે. આ ફૂલ છે કારીગરો. મૂળી ભેગી થાય તો બીજો મશીન લો તો થોડો વધારો થાય, તો આ તમને તો પૈસા વાળા બનાવી દઉં. હા વધો નહીં. ફટાફટ ટાકા મોકલાઈ દો, અને પૈસા જરૂર હોય તો પાછા લઈ જજો લ્યા. સારું જરૂર છે તો કહીશું હોય. ઓહો મારા બેટા ટાકા ખાસા ભેગા થઈ ગયા હે ને. હમણાં તો વેલજીભાઈ મારા હારા અઠવાડિયેથી નજર જ નહીં મારવા આવ્યા. હવે તો ફોન કરવો પડશે. હા શેઠ, હમણાં તો તમે ઓફિસ આવતા જ નહીં. ટાટા બાકા મોકલાઈ દઉં યાર ઓફિસે. ના ભાઈ, હમણાં થોડી મંદી છે, થોડા દિવસ રાખો ને યાર, કોઈ જગ્યા નહીં. અને આ શનિ રવિ રજા રાખજો પાછા. સારું હવે તાન કોક ટાકા બાકાની જગ્યા બગ્યા કરો હવે. ઓહો મારી બેટી ટાકા મૂકવાની એ જગ્યા રહી નહીં. सेठ 1 महीना हो गया, पगार कब दोगे? क्या खाने और इसी का पैसा नहीं है, ऊपर तो दो, पगार नहीं देना है तो। अल्लाह टिटिया, हमेरा भी खाते का भाड़ा बनने का है और ये वेलजी से टोफरता नहीं है यार. थोड़ा संभाल लेने का, थोड़ा सब्र रखने का. सेठ अब इतना संभाला, अब पगार दो तभी चालूगा, मैं तो चला. એ સાલા લોચો મારી. આ કારીગરી તો ભારી કરીને હવે લાય વેલજી શેઠને ફોન કરીને કહેવું પડશે ભાઈ કે પગારના પૈસા હાલે ને કે મારે તો ઘેર જવું પડશે. હવે તો વેલજી શેઠને ફોન કરવો જ પડશે. આવું તો ના ચાલે યાર. હેલો વેલજી શેઠ. હાલો કોણ? મોહનભાઈ બોલું યાર. હવે નંબર એ ઓળખતા નહીં. આ ટાકા તો ઉપાડો ને યાર. પૈસા હાલો, મારે તો કારીગરો ઘેર જતા રહે યાર. બંધ કરીને ખાતું. હવે મારે ઘેર જવાનું હોય. આવું ના ચાલે યાર. અલ્યા મોહનભાઈ, કોઈના પાસેથી થોડું આખું પાછું કરીને ચલાવી લે યાર. હમણાં માર્કેટમાંથી થોડું પેમેન્ટ આવતું નહીં, અને કોઈક સેટિંગ હોય તો કોઈકનું ચેક આખું પાછું કરીને સેટિંગ કરીને કરી દે યાર. મજૂરી યાર તમારું બનાવવાનું, પૈસા લેવા મારે બીજો બાજુ જવાનું એ સારું લાગે યાર. આવા ધંધા કરવાના યાર. મારે તો યાર મજૂરી જુઓ, ગમે તે કરો યાર. એક તો મજૂરી આલવાની, અને ઉપરથી આવી રીતે ખોટો પાવર કરવાનો. થોડું ઘણું તો તમારે સેટિંગ રાખવું પડે હાથ પર. મારા નથી મજૂરી આલવી, બંધ કરી દો બધું, અને હિસાબ કરાવી દો. આવું ના કરો શેઠ યાર. હું તો રોડ ઉપર આવી દો શેઠ. હવે પાવર નહીં કરું હેડો. ભૂલ થઈ ગઈ હો, હવે માફ કરી દો. કોઈ અભળું નહીં યાર. તું ભમરી કરીને એ બધું કરે, તું મશીન બંધ કરી દે ને ભાઈ. હવે મારા તારા કોઈ વાત અભળી નહીં. મૂક. હલો શેઠ. હલો. હા કાપી નાખ્યો. મર્યા બાપા, હવે મર્યા. હા વેલજી શેઠે તો ભારે અટવાયા હો. આ રોમજીની વાત સાંભળીને હું તો ભારે નુકસાન કર્યું. ઘેરથી પૈસા બાપાએ મોકલાયા હતા, એ પટાઈ દીધા. ઘરના પૈસા ફાઇનાન્સમાંથી લાવ્યો હતો ને એ ચૂકવવાના ઉભા રહ્યા. હું તો યાર મરી ગયો યાર. શું જા વેલજી છે? મોહનભાઈ શાંતિથી બેહો, આખોટા ના કરો, હું સમજાવું તમને. બેહો. કઈ તમારું લાગે તમે નવાઓ? આવા તો રોમજી 15માં, તમે 16માં. મોહનભાઈ અમે એમનું મજૂરી જ બનાવતા હતા, બહુ મશીન ચલાવતા હતા. આ મોટા વાળે રાખ્યા નહીં. આ વેલજી જો છાટે ને એ તો વાળે ના ઉગી. હવે બધું ભૂલી જો, અને જો અત્યારે નોકરી જતા રહો પાછા. નકર તમે મુનિમો આવી જાઓ, એટલે જતા રહીએ બેગારીમાં. પતી ગયો. ઓમ શાંતિ.
એ મોહનભાઈ આવો, ધંધા બોલો. પડી ગયો ચાલે કેવો ધંધા ની યાર કેવો પોણી રમજીભાઈ તમે તો ધંધા કરાવીને મને ઢેચણે કરી નાખ્યું યાર આ જેવું કર્યું હોય, હવે કેવી રીતના ભરીશું તમે મજૂરી કરતા હતા ને તમારા કેવી રીતના બચ્યા યાર આની મજૂરી હું એ કહીનો બંધ કરીને તો નોકરી થઈ ગયો આ શેઠ બનવામાં મેં 3 લાખ તો હવળા કર્યા તો શું આ નોકરી શું ખોટી હતી દર મહિને પગાર તો મળતો તો યાર મજૂરીમાં તો યાર મરી ગયા હવે ચોક નોકરી હોગવી પછી જગ્યા બગ્યા ખોળવા દો યાર શેઠ અંદર આવો એ આવો ભાઈ આવો મોહનભાઈ શેઠ આવો આવો અલા શેઠ બનવામાં તો યાર નવરા થઈ ગયા ચમ ભાઈ આ મજૂરી ચાલુ કરી તું ને શું યાર મજૂરી ચાલુ કરી એ મોટામાં મોટી ભૂલ કરી યાર ત્યાં કરતા તમારા જો નોકરી કરે જો તો ઘણું સારું હતું બાપાના પૈસા તો ના ખોયા હોત યાર ભાઈ મોહન ધંધો કરવો એ કોઈ ખોટી વાત નહીં અને દરેક વ્યક્તિએ પોતાનો ધંધો કરવા માટેનું વિચારવું જોઈએ પણ ત્યારે કે આપણે જે ધંધો કરવો છે એનો અનુભવ હોવો જોઈએ એમાં કેટલું મૂડી રોકાણ છે કેટલો નફો છે એ બધું જાણ્યા પછી ધંધો કરવો જોઈએ સાચી ધંધો કરો પણ સમજી વિચારીને જોજો ધંધાની લાઈનમાં બાપ દાદાની મિલકત વેચવાનો વારો ના આવે શેઠ એ બધું પડતું મેલો હવે સુપરવાઇઝરમાં જગ્યા હોય તો હું આવી જાઉં સાને લાગી જો પાછા પહેલા જેમ અને કટકો કરજો પાછા બપોરે ડિલિવરી કરવાની છે હાલત લાગી જાઉં टाका भरी भरी हुए ताक्यो मुआ टाका भरी भरी हुए ताक्यो भरेलू मजरे ना आयु रे हो सूरत तारी મને માયા લાગી ભરેલું મજરે ના આયુ રે હો सूरत તારી મને માયા લાગી કટકો કરો પાછા કાયનો ને બાયનો મેલીને રોજ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ